પોલિસી વિશે શું માનવું? સૌથી પહેલા તો છે આપ મેડિક્લેમ પોલિસી ધરાવો છો. ખૂબ સારી વાત, ખૂબ સારો પોઈન્ટ કાઢ્યો. એક ઇંગ્લિશમાં કહેવત છે કે વી કેન નોટ ચેન્જ ધ ફ્યુચર ઇન ફ્યુચર, કે ભવિષ્યની અંદર આપણે આપણું ભવિષ્ય બદલી શકતા નથી. આપણું ભવિષ્ય જો બદલવું હોય તો અત્યારે વર્તમાનની અંદર જ એના નિર્ણયો લેવા જોઈએ. ઘણા લોકો અહીંયા આવે, અમે પોસ્ટિંગ કહીએ કે ભાઈ જીબીએસ માં 2 લાખ 2.5 લાખ વાળું ઇન્જેક્શન આપવું પડશે અથવા તો લાખ રૂપિયાનું પ્લાઝમા બદલવું પડશે. ત્યારે લોકો ખૂબ ધંધો લાગી જતા હોય છે કે સર એટલો પરિસ્થિતિ તો છે નહીં, અમારે શું કરવું? તો એવા સમયે જે લોકો પાસે મેડિક્લેમ પોલિસી હોય છે, જે લોકો વીમાની પોલિસી રાખતા હોય છે, ધરાવતા હોય છે, એ લોકોને કંઈ પણ હેઝિટેશન વગર, કોઈ પણ જાતની આર્થિક ચિંતા વગર લોકો નિર્ણય લઈ અમને કહેતા હોય છે કે સાહેબ તમે તમારી રીતે ટ્રીટમેન્ટમાં આગળ વધો, અમારે કઈ ચિંતા નથી. પણ જે લોકો પાસે વીમા પોલિસી નથી અથવા તો પરિસ્થિતિ મધ્યમ વર્ગની છે અને આટલો પૈસો કાઢી ન શકે હોય, એ લોકોની ખૂબ જ નિર્ણય લેવામાં હાલત કફોડી થતી હોય કે